प्राथमिक कन्या शाळा आछोड यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। ધોરણ 6 પ્રકરણ 2 આહારના ઘટકો સ્વાધ્યાયની વાત કરીશું આપણે। આ પ્રકરણમાં આપણે ખોરાકમાં રહેલા પોષક ઘટકો જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર તેની આપણે વાત કરી। તે ઉપરાંત ખોરાકમાં પાચક રેસાઓ જેને વૃક્ષાંશ કહેવામાં આવે છે અને પાણી એ પણ બે મહત્ત્વના ઘટકો છે। આ ખોરાકમાં રહેલા ઘટકો જેનાથી થતા ફાયદા અને જેના ખામીના કારણે કેવી કેવી ઉણપ થાય છે તે આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો। તે ઉપરાંત કાર્બોહાઈડ્રેટ અને ચરબી આ બે એવા પોષક ઘટકો છે કે જેના દ્વારા આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે, એટલે કે શક્તિ પ્રાપ્ત થાય છે। અને કાર્બોહાઈડ્રેટ ચરબી બંને શક્તિ પ્રદાન એટલે કે ઊર્જા પ્રદાન કરતા પોષક ઘટકો છે, પરંતુ કાર્બોહાઈડ્રેટ કરતાં ચરબીમાં કાર્બોહાઈડ્રેટ કરતાં બમણી ઊર્જા પ્રદાન કરવાની શક્તિ હોય છે। તે ઉપરાંત પ્રોટીન અને ખનિજ ક્ષાર તે પણ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે, જે આપણા શરીરના સમારકામ અને આપણા શરીરની જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ માટે પ્રોટીન અને ખનિજ ક્ષાર આવશ્યક છે, જરૂરી છે। વિટામિન આપણને રોગો સામે રક્ષણ આપે છે। તે ઉપરાંત પાચક રસો અને પાણી એ પણ આપણા સમતોલ આહારમાં જરૂરી છે। સમતોલ આહાર કે જે આહારમાં જે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો આવેલા હોય તેને આપણે કહીશું સમતોલ આહાર। તે ઉપરાંત આપણે આહારમાં લાંબા સમય સુધી એકને એક જ પોષક તત્વ વધારે પ્રમાણમાં લઈએ અથવા તો એની ઉણપ હોય તો આપણને ત્રુટિજન્ય રોગો થાય છે। હવે આપણે વાત કરીશું સ્વાધ્યાયની। સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે, આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો। તો આપણા ખોરાકમાં મુખ્ય પોષક ઘટકો તરીકે અગાઉ આપણે જોયું તે પ્રમાણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર આવેલા હોય છે। આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર છે। બીજો પ્રશ્ન, નીચે આપેલા નામ લખો। તેમાં પ્રથમ છે એવો પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે। ઊર્જા એટલે કે શક્તિ। તો અગાઉ આપણે જોયું તે પ્રમાણે કે આપણા શરીરમાં ઊર્જા પ્રદાન કરતા હોય તેવા બે પોષક ઘટકો છે, કાર્બોહાઈડ્રેટ અને ચરબી। એટલે આમાં જવાબ આવશે કાર્બોહાઈડ્રેટ અને ચરબી। અને સૌથી વધુ ઊર્જા કાર્બોહાઈડ્રેટ કરતાં પણ ચરબીમાં વધારે પ્રાપ્ત થાય છે। બીજો સવાલ છે, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે। એટલે આપણા શરીરની વૃદ્ધિ માટે અને આપણા શરીરનું સમારકામ એટલે કે એક કોષમાંથી એક વધારાના કોષો નાશ પામે એની જગ્યાએ બીજા કોષો બને, વૃદ્ધિ થાય આપણા શરીરની, તેના માટે આપણા શરીર માટે બે પોષક દ્રવ્યો જરૂરી છે, પ્રોટીન અને ખનિજ ક્ષાર। સી છે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે। તો કયો વિટામિન છે કે જે આપણા સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે? તો એ છે વિટામિન એ। એને આપણે વાત કરીએ, જુઓ આ તમારા પાઠ્યપુસ્તકના 5 નંબરના 16 પર આપેલા જ છે। ખૂબ જરૂરી છે કે કયા કયા પ્રકારના વિટામિનથી કયા કયા પ્રકારના રોગો થાય છે એ રોગોના ચિહ્નો કે વિટામિન એની ઉણપથી રતાંતરાપણું કે દ્રષ્ટિહીન જેવા રોગો થાય છે, એટલે કે ઓછું દેખાવું, સંપૂર્ણપણે ન દેખાવું। વિટામિન B1ની ઉણપથી બેરી નામનો રોગ થાય છે। બેરી રોગ કેવો આવે તો એના ચિહ્નો લખેલા છે। વિટામિન Cથી સ્કર્વી નામનો રોગ થાય છે। વિટામિન Dથી સુક્તાન નામનો રોગ થાય છે। કેલ્શિયમ જે ખનિજ તત્વ છે હાડકાં અને દાંતના કહેવત માટે ખૂબ, આપણા હાડકાને મજબૂત કરવા માટે અને દાંતમાં સરો થવા માટે એટલે કે ન થાય તે માટે કેલ્શિયમ ખૂબ જરૂરી। કેલ્શિયમ એ ખનિજ તત્વ છે। આયોડિન કે જેનાથી જો આયોડિનની ઉણપ હોય તો ગોઈટર અથવા ગલગન નામનો રોગ થાય। એટલે બંને નામ એક જ છે, ગોઈટર।
જે આપણા ગરદનના ભાગમાં ફૂલી જાય છે, આપણે વિડીયોમાં જોયું હશે. અને આયન એટલે કે એમાંથી એનિમિયાનો રોગ થાય છે. એટલે કે આ આપણે કોષ્ટક પર ખાસ ધ્યાન આપશે. એમાં ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય તેમ છે. તેના ચિહ્નો પણ આપેલા છે રોગ માટેના. તો અહીંયા આપણે આપેલું કે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે, તો વિટામિન એ આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર હોય છે. ત્યાર પછી ડી છે. ડીમાં છે કે ખનિજ કે જે આપણા હાડકાં માટે, એટલે આપણા હાડકાં માટે જે આવશ્યક છે એ છે કેલ્શિયમ. કેલ્શિયમ કહીશું આપણે કે કેલ્શિયમ એ આપણા શરીરના હાડકાં માટે ખૂબ જરૂરી છે. તો આપણા 4 પ્રશ્નો. પ્રશ્ન 2 થયું. પ્રશ્ન 3 એવા છે કે 2 એવા ખાદ્ય પદાર્થના નામ આપવાના છે જેમાંથી પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં મળે. પ્રથમ છે ચરબી. તો ચરબી જે છે એ ચરબી આપણને શામાંથી પ્રાપ્ત થાય છે? જે આપણે અગાઉ જોયેલું છે. આપણે ચરબી પ્રાપ્ત થવા માટે ચિત્ર જોઈએ કે ચરબી શામાંથી આપણને પ્રાપ્ત થાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જુઓ. આ છે, તો વિટામિન છે ચરબી માટે. હા રહ્યા કે આ જે ફોટોગ્રાફ્સ આપેલા છે કે દરેક પ્રકારના તેલ, એ સૂર્યમુખીનું તેલ હોય, સરસવનું તેલ હોય, સોયાબીનનું તેલ હોય, નાળિયેરનું તેલ હોય, આપણા ઘરે આપણે કપાસિયા તેલ હોય, શીંગ તેલ હોય, દરેક પ્રકારનું તેલ. તે ઉપરાંત મગફળી, કાજુ, બદામ, તલ, આ જે બધા છે તેમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે. પણ આ બધા વનસ્પતિજન્ય ચરબી કહેવાશે. જ્યારે નીચે જે તમને આપેલા છે એ પ્રાણીજન્ય ચરબી. કોઈ પણ પ્રકારનું માંસ, મચ્છી, ઘી, દૂધ, માખણ, મલાઈ, ઈંડા, આ બધામાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે. એવું જરૂર નથી કે ફક્ત દૂધમાંથી ચરબી જ પ્રાપ્ત થાય છે. અમુક ખોરાક એવા પણ હોય છે જેમાં 1 કરતાં વધારે પોષક ઘટકો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આમાંથી આપણે કોઈ પણ લખી શકીએ છીએ. કોઈ પણ 2 ચરબી પ્રાપ્ત થતા સ્ત્રોત આપણે લખી શકીએ છીએ. 2 ખાદ્ય પદાર્થો આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ, બીજો સવાલ છે ત્રીજામાં, સ્ટાર્ચ. સ્ટાર્ચ શામાંથી પ્રાપ્ત થાય છે? તો સ્ટાર્ચ માટે આપણે પ્રવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે અને વિડીયોમાં પણ આપણે નિહાળી કે બટાટા છે, રાંધેલા ચોખા છે અથવા બાફેલા ચોખા છે, ચોખામાંથી, શેરડીમાંથી, આ દરેકમાંથી આપણને સ્ટાર્ચ પ્રાપ્ત થતો હોય છે. તમને યાદ હોય તો સ્ટાર્ચ કોઈ પણ ખોરાકમાં છે કે નથી તેની હાજરી માટે આપણે વિડીયોમાં કસોટી કરેલી હતી, જેમાં કયા પ્રકારનું રસાયણ વાપરી શકાય છે, એટલે કે આયોડિન. આયોડિન રસાયણ એવું છે કે જે આપણને સ્ટાર્ચની હાજરી સૂચવે છે. કે કોઈ પણ ખોરાકમાં આયોડિનના 2 થી 3 ટીપાં નાખવામાં આવે અને જો તે જાંબલી ભૂરા રંગનું થાય તો સમજવાનું કે તેમાં સ્ટાર્ચ છે. તો અહીંયા પણ આપણે એક બધી વાત, આપણે સ્ટાર્ચ કયા ખોરાકમાંથી મળે છે? એટલે કે શેરડી, ચોખા, રોટલી, બટાટા, એમાંથી આપણને સ્ટાર્ચ પ્રાપ્ત થતો હોય છે. પાચક રસો. પાચક રેસા એટલે કે રૂસાંશ. જે રેસા ખૂબ જરૂરી છે. રેસા એટલા માટે જરૂરી છે કે આપણા ખોરાકનું પાચન થયા પછી મળત્યાગ સ્વરૂપે બહાર નીકળે છે. એમાં પાચન થવા માટે પાચક રેસા ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને પાચક રેસાઓ શાકભાજીમાં વધારે આપણને જોવા મળતા હોય છે. તેના માટે પણ આપણે જોઈએ કે પાચક રેસાઓ, રૂસાંશ આપણને શામાંથી પ્રાપ્ત થાય છે? તો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. અહીંયા જો આપેલું છે કે પાચક રેસાઓ આપણને વધારે બધું શામાંથી પ્રાપ્ત થાય છે? એ પાચક રેસાનું બીજું નામ છે રૂસાંશ પણ કહેવામાં આવે છે. જે આપણને અનાજમાંથી, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી, આમાંથી રેસાઓ આપણને પ્રાપ્ત થતા હોય છે. આમાંથી કોઈ પણ 2 લખી શકીએ છીએ આપણે રેસા માટે. રૂસાંશ પણ કહેવામાં આવે છે. પ્રોટીન. પ્રોટીન શા માટે પ્રાપ્ત થાય છે? લગભગ પ્રોટીન મોટાભાગની જે દાળ હોય છે, એ તુવેર દાળ, મગ દાળ, અડદ દાળ, ગમે તે દાળ હોય એ દાળમાંથી પ્રોટીન પ્રાપ્ત થતું હોય છે. તે છતાં પણ આપણે પ્રોટીન માટે પણ પાઠ્યપુસ્તકમાં આપણને આપેલું છે કે પ્રોટીન શામાંથી પ્રાપ્ત થાય છે તે.
આ રહ્યા છે પ્રોટીન માટેના સ્ત્રોતો. જો અહીંયા આપેલા છે ચણા, મગ, જેની દાળ પડે છે તે બધા જનો સમાવેશ થશે. ચણા, મગ, તુવેર દાળ, વાલ, સોયાબીન, વટાણા આ બધા શાકભાજી છે, એટલે કે વનસ્પતિજન્ય છે. અને આ વનસ્પતિજન્ય પ્રોટીન છે તે પણ પ્રાણીજન્ય પ્રોટીન પણ છે કે માંસ, માછલી, ઈંડા, પનીર, દૂધ આમાંથી પણ આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. કોઈ પણ 2 ખાદ્ય પદાર્થના આપણે નામ લખવાના છે કે જેમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થતું હોય છે. આગળ પ્રશ્ન વાત કરીએ એટલે આપણે આ જે પ્રશ્ન 3 જે હતો એમાં આપણે કોઈ પણ 2 ખાદ્ય પદાર્થોના નામ લખવાના છે આ પ્રમાણે કે ચરબી કે સોયાબીન, ઘીમાંથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ 2 લખવાના છે. સ્ટાર્ચ બટાટા, ચોખા. પાચક રેસા શાકભાજી, ફળો. પ્રોટીન તો કોઈ પણ 2 લખવાના છે. મગ, તુવેર એ પ્રમાણે લખી શકીશું આપણે. પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4 માં ખરા ખોટા કરવાના છે. પ્રશ્ન 4માં બહુ સરસ પ્રશ્ન છે કે માત્ર ભાત ખાવાથી એટલે કે ચોખા આપણે ખાયા કરીએ તો શું આપણા શરીરના પોષક તત્વો આવશ્યકતા પૂરી કરી શકીએ? અગાઉ પણ આપણે વાત કરેલી છે કે કોઈ પણ એકને એક પ્રકારનો ખોરાક આપણે ખાઈ શકતા નથી અને એમાંથી આપણને બધા જ પોષક તત્વો મળી શકતા નથી. એટલે માત્ર ચોખા ખાવાથી ચોખામાં આપણને કાર્બોહાઈડ્રેટ પ્રાપ્ત થતા હોય છે, એટલે કે સ્ટાર્ચ પ્રાપ્ત થતા હોય છે. તો એ આપણા શરીરના પોષક આવશ્યકતાઓ બધી પૂરી પાડતું નથી. માટે આ વિધાન જે છે એ ખોટું છે. બરાબર, આ વિધાન ખોટું છે એટલે આપણે બોક્સમાં ખોટું કરીશું. બીજો પ્રશ્ન છે ત્રુટિજન્ય રોગોને અટકાવવા સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. જુઓ, ત્રુટિજન્ય રોગો પહેલાં કોને કહેવાય? ત્રુટિજન્ય રોગો કે આપણા ખોરાકમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વોની ઉણપ હોય અને એનાથી જે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે. અને સમતોલ આહાર કોને કહેવામાં આવે છે? કે જે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય તો તેને સમતોલ આહાર કહે છે. જો આપણે સમતોલ આહાર ખાવામાં આવે તો આપણને ત્રુટિજન્ય રોગ થઈ શકે નહીં. એટલે આ વિધાન સાચું છે. સી, શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. એટલે સમતોલ આહાર લેવો હોય તો આપણે જુદા જુદા પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવા જોઈએ. એવું નહીં કે ફક્ત શાકભાજી આપણે ખાતા હોય તો શાકભાજીમાંથી પણ આપણને દરેક પ્રકારના પોષક તત્વો મળી જતા હોય છે. માંસાહારી હોય તો માંસાહારીમાંથી પણ દરેક પ્રકારના પોષક ઘટકો આપણને મળી જતા હોય છે. પરંતુ આપણે વિવિધતાભર એટલે કે જુદા જુદા પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવા જોઈએ. એટલે આ વિધાન સાચું છે કે વિવિધતાભર ખાદ્ય પદાર્થો આપણે ખાવામાં આવે તો એ સમતોલ આહાર કહી શકાશે. ડી, શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે? બરાબર છે. હા, આ સવાલ સરસ છે કે એવું છે કે માંસમાંથી આપણને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ થાય છે? ના, બરાબર. બધા પોષક દ્રવ્યો ફક્ત માત્ર માંસમાંથી પ્રાપ્ત થતા નથી. આ વિધાન સાચું છે. હા, એક આહાર એવો છે કે જેમાંથી આપણને બધા જ પ્રકારના મોટા ભાગના પોષક દ્રવ્યો થોડા અથવા વધારે માત્રામાં મળી આવે છે અને એ આહાર છે દૂધ. દૂધ એક એવો આહાર છે જેમાં મોટા ભાગના પોષક દ્રવ્યો એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાણી, રસાંશ એટલે કે પાચક રેસાઓ વગેરે મળી આવતો હોય છે. માટે દૂધ જે છે દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. હા, આગળ આપણે પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન 5, ખાલી જગ્યાની પૂર્તિકરણ છે. ખાલી જગ્યાના વિટામિન ડીની ઉણપથી થાય છે. આપણે અગાઉના કોઠામાં જોયું કે વિટામિન ડીની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે. હવે એક નવાઈની વાત કરીએ આપણે કે વિટામિન ડી આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે? તો કે વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય છે. સવારનો કુમળો સૂર્યપ્રકાશ હોય તેમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થતો હોય છે. એટલે વિટામિન ડીની ઉણપથી તો ખાલી જગ્યામાં લખીશું આપણે સુક્તાન. એટલે પહેલી ખાલી જગ્યામાં સુક્તાન આવશે. બીજી ખાલી જગ્યા જોઈએ. બીજી ખાલી જગ્યામાં ખાલી જગ્યાની ત્રુટિ ઉણપથી બેરી હવે બેરી નામનો રોગ શાને થાય છે? એટલે કે વિટામિન બીની ઉણપથી. વિટામિન આપણે કોથો ખાસ યાદ રાખીશું કે વિટામિન બી
ની અને ખાસ કરીને B1, કારણ કે બી કોમ્પ્લેક્સ છે, B1, B2, B6, B12 એટલે બીના ઘણા બધા વિટામિન્સ મને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. માટે વિટામિન B1ની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. સી છે વિટામિન સીની ત્રુટિ એટલે કે ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન સીની ઉણપથી આપણને સ્કર્વી, જે આપણા મોઢામાં દાંતના પેઢાનો એક રોગ છે, એ સ્કર્વી નામનો રોગ વિટામિન સીની ઉણપથી થાય છે. અને વિટામિન સી આપણને મોટા ભાગે ખાટા ફળોમાંથી પ્રાપ્ત થતો હોય છે. વિટામિન ચોથો છે કે સમતુલ આહારમાં ખાદ્યના અભાવથી રતાંધ્રપણું એટલે કે રાત્રે ઓછું દેખાવું અથવા ઓછા પ્રકાશમાં ઓછું દેખાવું એને રતાંધ્રપણું કહેવામાં આવે છે. અને એ રતાંધ્રપણું આપણને વિટામિન એની ઉણપથી થતો રોગ છે. અને વિટામિન એ આપણને ગાજર જેવા ફળમાંથી આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાય જોયું. પ્રકરણ બહુ જ સરસ છે. પ્રકરણમાં ખાસ આપણે પોષક દ્રવ્યોની વાત કરવાની છે. આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે પોષક ઘટકોના નામ અને ખાસ કરીને સ્ટાર્ચ કે જે કાર્બોહાઈડ્રેટનું એક સ્વરૂપ છે તેનું પરીક્ષણ, કે જેના માટે આપણને આયોડિન રસાયણની જરૂર પડે છે, એ પણ આપણે વિડીયોમાં નિહાળ્યું છે. ત્યાર પછી બીજું એક પરીક્ષણ છે પ્રોટીનનું, જેમાં આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કોપર સલ્ફેટ 2 દ્રાવણથી આપણે એનું કસોટી કરવાની છે, તે પણ આપણે વિડીયોમાં જોયેલું છે. અને ચરબી કે જે કાગળમાં મૂકવામાં આવે ને કાગળનો પાછળનો ભાગ ચીપકાઈ જાય છે, આ 3 પરીક્ષણો છે. તે ઉપરાંત કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર કયા ખોરાકમાંથી આપણે પ્રાપ્ત થાય છે તે આ પ્રકરણમાં આપણે ભણ્યા છે. તે ઉપરાંત જો આપણે એવા ખોરાક ખાવા જોઈએ કે જેમાં મોટા ભાગના પોષક દ્રવ્યો હોય, એટલે કે સમતોલ આહાર ખાવા જોઈએ છે, જેમાં મોટા ભાગના પોષક દ્રવ્યો આવેલા હોય છે. તે ઉપરાંત જો આપણા શરીરમાં પોષક દ્રવ્યોની ઉણપ હોય તો આપણને વિવિધ પ્રકારના ત્રુટિજન્ય રોગો થાય છે. જેવા કે જો આપણા શરીરમાં આયોડિનની ઉણપ હોય તો ગોઈટર નામનો રોગ થાય છે. જો આપણા શરીરમાં આયર્નની ઉણપ હોય તો એનિમિયા નામનો રોગ થાય છે. આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો. પ્રકરણ ખૂબ સરસ છે. એકમ કસોટીની તૈયારી કરશો. અને હવે પછી એકમ કસોટીની તૈયારી કરવા માટે એક કસોટી લેવામાં આવશે અને એ કસોટીની લિંક આપણને વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવશે. તૈયાર કરશું. સરસ પ્રકરણ છે. અને અગાઉ આ સ્વાધ્યાય આપણે પાઠ્યપુસ્તકમાં લખીશું. આભાર.